સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી। પીએસઆઈએ ફિરકી પકડી હતી, જ્યારે પીઆઈ પતંગ મુકાવતા મનોદિવ્યાંગ કિશોરીનો પતંગ આકાશમાં ઉડી ગયો હતો। તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉજવણીમાં જોડાયો હતો અને દિવ્યાંગોને ખુશીઓ વહેંચી હતી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રદીપ પાવર ટ્રસ્ટ આવેલું છે, ત્યાં દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખવામાં આવે છે। આ દરમિયાન દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાનું કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કાપોદ્રા પોલીસ સ્ટેશનના બિલ્ડિંગના ધાબા પર જ આ દિવ્યાંગ બાળકો સાથે પોલીસની ટીમે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રદીપ પાવન ટ્રસ્ટ આવેલું છે, જે ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકો રહે છે। એ બાળકો સાથે ઉત્તરાયણનો તહેવાર નિમિત્તે અમે આયોજન કર્યું છે કે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ પોલીસ સ્ટેશનનું જે બિલ્ડિંગ છે એના ધાબા ઉપર આ ટ્રસ્ટના બાળકો સાથે અમે પોલીસ જવાનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે। આપણે બધા જાણીએ છીએ કે આપણે તો બધા તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરવાનો કંઈક આનંદ જ અલગ હોય છે। એટલે આજરોજ અમે કાપોદ્રા પોલીસની સમગ્ર ટીમ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી છે ઉત્તરાયણની, અને બધા જ ખૂબ જ આનંદિત છે। બાળકો, દિવ્યાંગ વ્યક્તિઓ અને પોલીસ ટીમ દ્વારા અમે સરસ રીતે આજે ઉજવણી કરી છે।